એક સમયે દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ પ્રાગજી પુરાણી પાસે ભાગવતની કથા વંચાવતા હતા. તેમાં દુર્વાસા બધી ગોપીઓના થાળ જમી ગયા એ પ્રસંગ આવ્યો. ત્યારે જીવા ખાચરે પૂછ્યું, જે મહારાજ એમ તે શી રીતે બન્યું હશે? તે સાંભળીને હાસ્ય કરતા મહારાજ કહે, કોઈ વખતે બતાવીશું. ત્યારબાદ થોડા દિવસ વીતા. એક પ્રસંગે જીવા ખાચરે 2 રસોઈ આપવાનો નિર્ધાર કરી પકવાન કરાવી રખાવ્યા ને મહારાજને કહીને તેને સાચવવાને માટે સચ્ચિદાનંદ સ્વામીને બેસાડ્યા. એ વખતે શ્રી હરિ કહે કે, જીવા બાપુ, તમે સચ્ચિદાનંદ સ્વામીને ધ્યાન રાખવા બેસાડ્યા છે તો એ સાધુને જરાક કોરડ કરાવજો. એટલે જીવા ખાચરે હા કહી, સ્વામી, આપને અહીં જ બેસવાનું છે તો આપ અહીં બેસતા થકા આ પકવાન તમને જેટલું જોઈએ તેટલું કોરડ કરજો. પછી તો સચ્ચિદાનંદ સ્વામી શ્રીજીની મૂર્તિ ધારીને કોરડ કરવા બેઠા. તે બંને રસોઈના પકવાન પોતે જમી ગયા. જીવા ખાચરે જોયું તો બધું જ ખાલી. એટલે મહારાજ પાસે જઈને કહ્યું કે, મહારાજ, આ સચ્ચિદાનંદ સ્વામી તો દુર્વાસાના મોટા ભાઈ લાગે છે. હસતા હસતા શ્રી હરિ કહે કે, સ્વામીએ આજ તમારો ભાગવત કથાનો દુર્વાસા થાળ કેમ જેમાં હશે એ સંકલ્પ પૂર્ણ કર્યો. એક વર્ષે ચોમાસામાં વરસાદે તણાવ્યું. ઘાસચારા વગર પશુઓ બહુ દુઃખી થવા લાગ્યા. કેટલાક હરિભક્તોએ રાધાવાડીએ આવીને સચ્ચિદાનંદ સ્વામી આગળ આવીને આ સંકટની વાત કરી. તેથી તેમનું દયાળુ હૃદય દ્રવી ઉઠ્યું અને સમાધિ કરી ઇન્દ્રલોકમાં જઈને ઇન્દ્રદેવને ઠેબુ માર્યું અને ઠપકો આપી વરસાદ વરસાવવા કહ્યું. તેથી ઘણો વરસાદ થયો. પછી સાંજે સભામાં જ્યારે સ્વામી આવ્યા ત્યારે શ્રીહરિએ કહ્યું કે, આમ વરસાદ વરસાવો છો અને સ્વતંત્રપણે વર્તો છો તે તમને કોણે અખત્યાર આપ્યો છે? પછી સ્વામી કહે કે, મહારાજ, પશુઓ દુઃખી થતા હતા અને હરિભક્તોને સંકટ હતું, તેથી આમ કર્યું. પણ આજ્ઞા વિના એમ કેમ કર્યું? હરિભક્તોને સમજણ આપવી જોઈએ સ્વામી. આમ કહીને શ્રીજી મહારાજે ઠપકો આપ્યો. એક સમયે જીવા ખાચર ગિરાસની તકરાર માટે દાદા ખાચર સામે ફરિયાદ કરવા ભાવનગર જવા માટે ઘોડીએ ચડીને ચાલ્યા. તેની સચ્ચિદાનંદ સ્વામીને જાણ થઈ. તેથી તેમના મનમાં બહુ આઘાત થયો કે દાદા ખાચર જેવા મુક્ત પુરુષને આ જીવા ખાચર ખોટી રીતે કંડે છે અને વળી ભાવનગર જઈને વધારે ઉપાધિ કરાવશે. આમ વિચારી તેને રોકવાનો ઉગ્ર સંકલ્પ કરીને તેમની ઘોડીમાં પ્રવેશ કર્યો. તેથી શાંત ચાલતી ઘોડીએ એવું તો તોફાન આદર્યું કે જીવા ખાચર હેઠા પડી ગયા અને થોડુંક વાગ્યું તે પોતાનો મનસુબો પૂરો કરવા ભાવનગર જઈ શક્યા નહીં. આથી શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને ઠપકો આપ્યો કે, સાધુ થઈને આવું કરો છો? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે કે, મહારાજ, દાદા ખાચર જેવા પરમ ભક્તનો દ્રોહ કરે તે મારાથી સહન ન થઈ શક્યું, એથી આમ કર્યું. આમ કોમળ હૃદયના દયાળુ પ્રકૃતિના સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજી મહારાજે ઠપકો આપી અને વાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક વખત ભુજના રાજાનું ખાંડું હાલાર દેશમાં આવતું હતું. પછી સુંદરજીભાઈએ ભુજ મંદિરમાં જઈને કોઈને પૂછ્યું, છે શ્રીજી મહારાજ ક્યાં વિરાજે છે? ત્યારે કોઈકે કહ્યું, જે મહારાજ હાલ તો સરદારમાં વિરાજે છે. પછી ભુજના દિવાન જગજીવનને સુંદરજીભાઈએ કહ્યું, જે તમે આજ્ઞા આપો તો ખાંડા સાથે હું જાઉં. જગજીવને કહ્યું, જે તમે ખાંડા સાથે જાઓ ને હું રાજ સાચું. પછી ખાંડું જે ગામ જતું હતું ત્યાં આવ્યું અને ત્યાં ગામના હરિભક્તોને પૂછ્યું, છે શ્રીજી મહારાજ અહીંયા છે? ત્યારે તેમણે કહ્યું, જે અહીંથી નજીક ગામ છે ત્યાં છે. પછી સુંદરજીભાઈએ સૌને કહ્યું, જે મારે શંકરની માનતા છે અને અહીંથી 3 ગાંવ દૂર ગામ છે ત્યાં તે શંકર છે, માટે હું દર્શન કરીને તુરત પાછો આવીશ. ત્યારે સૌએ કહ્યું, જે તમારી સાથે સગ્રામ અને 5 માણસ આવે. ત્યારે સુંદરજીભાઈએ વિચાર્યું, જે માણસ સાથે આવે તો તેઓ વાત કરે, જે ત્યાં તો સ્વામિનારાયણ હતા પણ શંકર નહોતા, માટે એકલા જવું તે જ ઠીક છે.
પછી તેમણે કહ્યું, જે મારે એવી માનતા છે જે પગપાળા ચાલીને એકલા જવું. આમ કહીને સુંદરજીભાઈ સવારમાં વહેલા ઉઠીને સરદાર ગયા. તે વખતે મહારાજ એક ઓરડામાં સભા કરીને વિરાજમાન હતા અને સુંદરજીભાઈએ જઈને મહારાજને દંડવટ કર્યા. ત્યારે મહારાજ એમની પરીક્ષા કરતા થકા બોલ્યા, જે કોણ એ? ત્યારે સુંદરજીભાઈ બોલ્યા, જે મહારાજ એ તો તમારો દાસ. ત્યારે પ્રભુ કહે, દાસ હોય તો કહીએ તેમ કરે તે દાસ કહીએ, પણ કહીએ ઉગમણો અને જાય આથમણો એ દાસ નહીં. ત્યારે સુંદરજીભાઈ કહે, તમે જેમ કહો તેમ તૈયાર છું. ત્યારે મહારાજ કહે, થાવો સાધુ. એટલે સુંદરજીભાઈ સારું વાણંદને બોલાવ્યો, હજામત કરવા બેસાડ્યા ને દાઢી તથા મૂછ તથા ચોટલી સહિત મુંડાવી નાખ્યું. પછી ભગવી ચાદર મહારાજે ઓઢાડી અને કહ્યું, જે મુક્તાનંદ સ્વામીના દર્શન કરી આવો. પછી તે સૌ સાધુ જે જગ્યામાં ઉતર્યા હતા ત્યાં મુક્તાનંદ સ્વામીને દર્શને ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામીને દંડવટ કરીને પગે લાગ્યા. ત્યારે સ્વામી બોલ્યા, જે આ શું કર્યું? સુંદરજીભાઈ કહે, સાધુ થયો. કેમ જે મહારાજ કહે તેમ કરીએ તો કલ્યાણ થાય, કાંઈ અમથું કલ્યાણ થાય નહીં. આ જોઈ મુક્તાનંદ સ્વામી સુંદરજીભાઈનો હાથ ઝાલીને મહારાજ પાસે આવ્યા. સ્વામીએ મહારાજને કહ્યું, જે અરે મહારાજ આ શું કર્યું? મહારાજ કહે, સુંદરજીભાઈને સાધુ કર્યા. સ્વામી કહે કે કાઠીઓને મૂંડા છે તે કાઠિયાવાડમાં તો અમારો રોટલો ટાળ્યો, અને સુંદરજીભાઈને મૂંડા તે કચ્છમાં અમારો રોટલો હતો. તે જગજીવનને ખબર પડશે જે સુંદરજીભાઈને સાધુ કર્યા તો અમને ગોતી ગોતીને મારશે. ત્યારે મહારાજ કહે, કેમ કરશું? સ્વામી કહે, પાછા ધોળા વસ્ત્રો પહેરાવો. પછી મહારાજે એમને ધોળા વસ્ત્ર પહેરાવ્યા. દાઢી મૂછને ચોટલીએ મૂંડા હતા તે કાંઈ નવા જલ્દી આવે નહીં. તેવે વેશે જે ગામ ખાંડું હતું ત્યાં ગયા. પછી સૌ કહેવા લાગ્યા, જે મોટેરા થઈને આ શું અપશુકન કર્યા? સુંદરજીભાઈ કહે કે શંકર પાસે ગયો અને પૂજારીએ કહ્યું, જે હજામત કરાવ્યા વગર તમારી માનતા પૂરી નહીં થાય. અને વાણંદ એવો અબૂજ હતો તે ચોટલી સહિત પાડી નાખી. એમ ઉત્તર દઈને સમજાવ્યા. આમ શ્રીહરિના એક વચને સુંદરજીભાઈ પોતાનો માન મર્તબો છોડીને રાજાનું ખાંડું લઈને જતી વેળા દાસ થયા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. હાલાર પ્રદેશમાં ગામ વંથલીના પૂર્વના મુમુક્ષુ એવા કુંભાર ભક્ત નારાયણને સંતોના સત્સંગ વિચરણમાં યોગમાં આવતા સત્સંગ થયો. પણ તેના પિતા આંબાભાઈ કુંભાર બહુ સત્કુસંગી હતા. તે ગમે તેમ બોલે ને ઉપાધિ કરે. નારાયણ ભગતને ભગવાન ભજવા ન દે. ત્યારે એક દિવસે નારાયણ કહે, જે બાપા તમે સાધુની વાત સાંભળવા તો આવો, તો પણ તે સાધુ પાસે આવે નહીં. એમ કરતાં એક સમયે નારાયણને શરીરે મંદવાડ થયો. પોતે ખાટલાવશ થઈ ગયો. તેને અંત સમયે શ્રીજી મહારાજના દર્શન થયા. તે પોતે અતિ હરખમાં બેઠા થઈને અતિ ભાવથી શ્રીજી મહારાજને પ્રણામ કરવા લાગ્યો. નારાયણને માથે હાથ ફેરવતા શ્રીજી મહારાજ બોલ્યા, જે નારાયણ ચાલ, અમે તને તેડવા આવ્યા છીએ. ત્યારે નારાયણ કહે કે લ્યો મહારાજ, હું આવું, પણ મારા બાપાને એક વાત કરી લઉં. એમ કહી તેના બાપાને કહ્યું કે બાપા જુઓ, મને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા છે, માટે તમે પણ સત્સંગ કરો અને એનું ભજન કરશો તો તમારા જીવનું કલ્યાણ થાય. ને આ શ્રીજી મહારાજ તો બહુ કૃપાળુ છે, તો તમને પણ અંતકાળે અક્ષરધામમાં તેડવા આવશે. એમ વાત કરીને દેહમાંથી નીકળીને વિમાનમાં બેઠો. તે પછી બોલ્યો, જે હે આંબા કાકા, તમે સત્સંગી થાજો ને હું તો તમારો દીકરો નહોતો પણ મુક્ત હતો. તે હવે ધામમાં જાઉં છું ને જેને તમે દીકરો માનતા હતા તે તો તમારા ઘરમાં પડ્યો છે. એમ કહીને તે બોલતા ચાલતા અક્ષરધામમાં ગયો. તે પછી આંબાભાઈને સાધુઓની વાતો સાંભળીને સાધુઓનો ગુણ પણ આવ્યો ને સત્સંગ થયો. ને પોતા પાસે રૂપિયા હતા તેની જૂનાગઢ મંદિરમાં શ્રી રાધારમણ દેવ તથા
સર્વે સંતો ભક્તોને રસોઈ આપી તથા પોતાના ગામ વણથળીમાં શ્રીહરિનું મંદિર કરાવ્યું અને પોતે સાધુઓની સેવા પણ બહુ કરી. સાધુના યોગે શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ જાણ્યા ને પછી દેહ મેલી પોતે પણ અક્ષરધામમાં ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક વખત શ્રીજી મહારાજ વિચરણ કરતાં કરતાં માણકીએ અસવાર થયા થકા પીપળિયા ગામના પાદરમાં આવીને વિરાજમાન થયા હતા. એ સમયે બોટાદથી પ્રેમી હરિભક્ત મોના જોશીને હરિભક્તોએ શ્રીજી મહારાજને પોતાને ગામ બોટાદ તેડવા મોકલ્યા હતા. તે મોના જોશી ગામ પીપળીએ આવ્યા અને મહારાજને પગે લાગીને બોલ્યા, જે એ મહારાજ, અદે ભગે ગોદડે હમીરે જે નારાયણ કહ્યા છે અને તમને ત્યાં બોટાદ તેડાવ્યા છે. એમ કહીને તે બોલ્યો, જે મહારાજ તમે ત્યાં આવજો અને હું પધારું છું. મહારાજ કહે, ભૂદેવ તમે પધારો, અમે જરૂર આવશું. વળી મોના જોશી મહારાજને કહે, જે મહારાજ અદે ભગે કહ્યું છે જે જરૂર ને જરૂર આવજો. એમ કહીને પછી ચાલ્યા અને આઘા જઈને પાછા આવ્યા અને મહારાજને કહ્યું, જે એ મહારાજ મને સમાધિ કરાવો. ત્યારે મંદ મંદ હસતા થકા મહારાજ કહે, ભૂદેવ તમે સમાધિમાં જ બોલો છો. પછી જોશીએ શ્રીહરિને પૂછ્યું, જે એ મહારાજ આ ટૂંટિયું ક્યારે જશે? ત્યારે મહારાજ કહે, ભૂદેવ તમારા દેહનો અંત આવશે ત્યારે જશે. એ વાત સાંભળીને મોના જોશી ત્યાંથી શ્રીહરિને ચરણે પગે લાગીને ચાલ્યા. તે બોટાદ આવીને ભગા શેઠને વાત કરી. ત્યારે ભગા શેઠ કહે, એમ શા સારું પૂછ્યું? તે બ્રાહ્મણનો હેતુ એવો હતો કે તિલક, ટોપી ને ટૂંટિયું એ ત્રણ સાથે આવ્યા છે અને સાથે જશે. પછી 6 મહિને તેને દેહ મેલો અને મહારાજના વચન પ્રમાણે તેમના દેહનો અંત આવ્યો ને મોના જોશી શ્રીજી મહારાજના અક્ષરધામમાં સિધાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ગાંફના રાજા પ્રભુ શ્રી દ્વારકાધીશના દર્શને જતા હતા ને રસ્તે સંઘમાં ચાલતા ગામ ગઢાળીમાં રાત રહ્યા. તેમના કારભારી જે ગગો વ્યાસ સાંજે આંબા શેઠની દુકાને સીધું લેવા ગયા. આંબા શેઠ પોતાની દુકાને મોદીખાનું રાખતા એટલે દરેક વસ્તુ તેમની દુકાને મળતી હતી. ગગા વ્યાસ સાથે 5-10 માણસો લઈ આંબા શેઠની દુકાનેથી સામાન લઈ રહ્યા હતા. એ વખતે આંબા શેઠે સીધું જોગતા જોગતા જરા પણ સંકોચ પામ્યા સિવાય વાત વાતમાં અતિ પ્રસન્ન ચિત્તે આનંદપૂર્વક હે ન્યાલકરણ ન્યાલકરણ એમ વારંવાર બોલતા હતા. આ જોઈ ગગો વ્યાસ બોલ્યા કરે કે વાણિયા સીધું સરખું જોખને. ત્યારે આંબા શેઠ કહે કે આ ગઢડામાં ઢીચણ સમૂહ કલ્યાણ છે. મૂરખ હોય તે વાંઢે જાય. ઓહો, મને તો ન્યાલ કરી નાખ્યો. હું તો હિંગનો તોડનારો વાણિયો, પણ મારો તો બેડો પાર થઈ ગયો. આ રીતની આંબા શેઠની અલમસ્તાઈ ભરી હાર્દિક પ્રેમ ભાવના જોઈ ગગો વ્યાસ તો છગ થઈ ગયા અને આશ્ચર્ય પામી પૂછવા લાગ્યા કે વાણિયા એ ન્યાલકરણ કોણ છે? તે સુણીને આંબા શેઠ કહે, ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન છે, તેમણે મને ન્યાલ કરી નાખ્યો. ત્યારે ગગો વ્યાસ કહે, સ્વામિનારાયણ ભગવાન છે? આંબા શેઠ કહે, હા, જુઓને મને ન્યાલ કરી નાખ્યો. ગગો વ્યાસ તો વળતે દિવસે ચાલ્યા અને યાત્રા કરીને પોતાને ઘેર ગયા. એક સમયે ગામમાં સદગુરુ નિત્યાનંદ સ્વામી પધાર્યા એટલે ગગા વ્યાસને સત્સંગનો ગુણ આવેલો, તેથી દર્શન કરવા ગયા. નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી ગગા વ્યાસનું હૃદય સત્સંગથી રંગી દીધું. સ્વામી વર્તમાન ધરાવવા લાગ્યા. ત્યારે ગગો વ્યાસ કહે, સ્વામી તમારે મને વર્તમાન ધરાવવા હોય તો ધરાવો, પણ મને તો ગઢાળીના વાણીએ વર્તમાન ધરાવ્યા છે. હું એમની દુકાને 5 કલાક સુધી બેઠો હતો. તેટલી વારમાં તેણે તો 100 વાર ન્યાલકરણ ન્યાલકરણ એમ કર્યું હશે. એમના પ્રેમનો રંગ અને કેફ અજબ હતા.
પછી ગગા વ્યાસને નિત્યાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યા અને સત્સંગી કર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સોરઠમાં વંથલીમાં શ્રીજી મહારાજ ઘણીવાર પધારેલા છે. પ્રથમ વર્ણી વેશે પધાર્યા ત્યારે ગામની નજીક દક્ષિણ તરફ એક પ્રાચીન સમયનો સૂર્યકુંડ છે, તેમાં સ્નાન કરેલું છે. શ્રીજી મહારાજ જ્યારે મેઘપુરમાં 6 મહિના સુધી ચોરાસી કરી હતી, એ વખતે વંથલીના પરમભક્ત કલ્યાણભાઈ તેમાં ઘણી સેવા કરેલી. વંથલીથી મેઘપુર લગભગ 6-7 માઇલ દૂર થાય, છતાં કલ્યાણભાઈ 6 માસ સુધી દરરોજ ચાલીને શ્રીજી મહારાજના દર્શન કરવા આવતા. તેઓ પરમ શ્રદ્ધાળુ હતા. તેઓને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે બહુ હેત હતું. તેઓ સ્વામીનો અતિ મહિમા સમજતા અને પોતાના સંબંધમાં આવનાર સૌને સ્વામીને બોલતું ચાલતું ભાગવત કહીને ઓળખાણ કરાવતા. એક વખતે શ્રીજી મહારાજ સોરઠમાં વિચરણ કરતા થકા વંથલીમાં કલ્યાણભાઈને ઘેર પધાર્યા. એમણે ભાવપૂર્વક મૂળજી બ્રહ્મચારી પાસે થાળ કરાવ્યા ને મહારાજને પ્રેમથી જમાડ્યા. જમીને ચડું કરીને મુખવાસ લઈને કલ્યાણભાઈને પોતાના થાળની પ્રસાદી આપી. એથી તેઓ અત્યંત કૃતાર્થતા અનુભવીને ખૂબ સંતોષ પામ્યા. એ પછી ભગવાન શ્રીહરિ ઘરમાં ઢોલિયો બિછાવેલ હતો, તે ઉપર થાંભલાને ઓઠીંગણ દઈને બેઠા હતા. ત્યાં ગામમાંથી કેટલાક પટેલિયાઓ આવ્યા અને સન્મુખ બેઠા. શ્રીહરિએ સર્વને કુશળ સમાચાર પૂછ્યા ને આમને આમ સભા થઈ ગઈ. તેથી શ્રીજી મહારાજ અમૃત વચનો વહાવતા થકા મનુષ્ય દેહની દુર્લભતાનો ઉપદેશ આપવા લાગ્યા. ભાઈઓ, આપણે ક્યાંથી આવ્યા ને ક્યાં જઈશું? એક દિવસ આ મૃત્યુલોકનો ત્યાગ જરૂર કરવો પડશે. સૌ કુટુંબ, કબીલા, ભાઈ ભાંડુ કે પુત્ર પરિવાર જેને આ જીવે પોતાના માન્યા છે, એને છોડીને અહીંથી જવું પડશે. અહીં જેણે જેવા કર્મ કર્યા હશે તે પ્રમાણે તેને સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. દેવોને દુર્લભ એવા મનુષ્ય દેહ કરીને આપણે જે ધારીએ તે કરી શકીએ તેમ છીએ. માટે આળસ પ્રમાદનો ત્યાગ કરી સંસારમાંથી પાછી વૃત્તિ વાળીને થોડો સમય કાઢીને પ્રભુ ભજી લેવા. બાકી એક વખત આંખ મીચાણી તો પછી ભગવાન ભજવાનો મોકો ફરી નહીં મળે. આમ શ્રીજી મહારાજની ઉપદેશની વાત સાંભળીને સન્મુખ બેઠેલ પટેલિયાઓ એકબીજાને પરસ્પર કહેવા લાગ્યા કે પ્રભુ ભજવા એ તો નવરા કે વૃદ્ધ ડોહાવનું કામ છે. જો અમે અટાણે પ્રભુ ભજીએ તો કમાઈએ ક્યારે ને ખાઈએ શું? સ્વામિનારાયણ, જો તમે દાણા આપતા હો તો અમે તમારો ધર્મ પાળીએ ને પ્રભુ ભજીએ. ત્યારે શ્રીજી મહારાજ હસતા હસતા કહે કે કલ્યાણભાઈ, આ કોઠીનું હાણું ખોલો. કલ્યાણભાઈ ઊભા થઈને કહીએ કે મહારાજ, એ કોઠી ખાલી છે. હાલ તો મોડું વરસ છે તો અનાજનો પાક બહુ ઓછો થયો છે. તે સાંભળીને મહારાજ કહે, અમે કહીએ છીએ તમે કોઠીનું સાણું ખોલી નાખો. પછી કલ્યાણભાઈએ સાણું ખોલ્યું. ત્યાં તો લીલા શેવાળ જેવા બાજરાના દાણાનો મોટો ઢગલો થઈ પડ્યો. મહારાજ કહે, લ્યો પટેલિયાઓ, જેને જેટલો જોઈએ તેટલો બાજરો લઈ જાઓ અને અમારા ધર્મ નિયમ પાળો. આ ચમત્કાર જોઈને એ લોકો આશ્ચર્ય પામ્યાને વળી બોલ્યા કે તમે તો ભગવાન છો, તે પળમાં ચાહો તે કરો, પણ અમારાથી તમારા ધર્મ નિયમ પડે નહીં. એમ કહી ઉઠીને સૌ પોતપોતાની ઘેર ચાલી ગયા. ચમત્કારથી નવાઈ પામીને ગામ લોકો ગયા પછી મહારાજે કલ્યાણભાઈ આગળ વાત કરી છે. માણસ ગમે તેવા ચમત્કાર જુએ છતાં પ્રથમથી પડી ગયેલી ટેવો છોડી જીવનનો પલટો કરી શકતા નથી. જીવને ઢાળ ફેરવવો એ તો બહુ આકરું કામ છે. આગ્રહપૂર્વક પ્રેમ ભાવથી સતત ઉપદેશ આપી સત્સંગના શુભ સંસ્કારોનો પ્રચાર કર્યા કરે તેના ઉપર ભગવાન બહુ જ પ્રસન્ન થાય છે. આ પ્રમાણે શ્રીજી મહારાજે કલ્યાણભાઈને ઘેર ચમત્કાર જણાવ્યો હતો. જે થાંભલાને ઓઠીંગણ દઈને શ્રીજી મહારાજ બેઠેલા તે પ્રસાદીનો થાંભલો હાલ વંથલીમાં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન થાય તેમ રાખેલો છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. જસદણ પાસે લાખણકા ગામમાં નાજા જોગિયા અને રામ જોગિયા એ નામે 2 કાઠી ભાઈઓ રહેતા હતા. બેઉ ભાઈ ખેતી કરી ગુજરાન ગુજારતા. ભગવાન શ્રીહરિની આજ્ઞાએ વિચરણ કરતા સંતો લાખણકા ગામની સીમમાં પધાર્યા. એ વખતે પોતાના ખેતરમાં કામ કરતા નાજા જોગિયાને સત્સંગ કરાવેલો.
સંતોના વચનમાં વિશ્વાસ આવતા નાજા જોગ્યા અને રામ જોગ્યા વ્યસનોને ફેલફતુરો છોડી વર્તમાન ચુસ્તપણે પાળતા સત્સંગી થયા. એમના માતુશ્રી પણ શ્રેષ્ઠ સત્સંગી થયા હતા. લાખણકા ગામમાં ગોવાળિયા અટકના કાઠી પરિવારો રહેતા હતા. તેમાં લાખો ગોવાળિયા નામે એક દુરાચારીને ઉદ્ધત હતો. વળી સત્સંગનો પણ દ્વેષી હતો. તે રોજ પોતાની ડેલીએ કાલા અફીણના ગાંજાના કહુંબા ભરીને ડાયરામાં પોતાની મંડળી ભરીને બેસતો. નાજા જોગ્યા સત્સંગી થયા તે આ મંડળીની ભાઈબંધી છોડી દુરાચારો તજી દીધા અને તેની મહોબત કે શેહમાં જરા પણ લેવાયા નહીં. તેથી લાખો ગોવાળીઓ વિના કારણે દ્વેષ કરવા લાગ્યો અને સત્સંગ છોડાવવા સારું વિધવિધ ઉપાયો કર્યા, પણ નાજા જોગ્યા તો શુરવીર થઈને ધર્મ નિયમો અડગપણે પાળતા હતા. એક વખતે વિચરણમાં ફરતા બે સાધુઓ લાખણકા આવ્યા. એ વખતે નાજા જોગ્યાને નામ રામ જોગ્યા એ બેઉ ખેતર ગયેલા. તેમના માતુશ્રી ભાવિક હતા. તેમને ખબર મળતા ખૂબ આગ્રહથી સાધુને ઉતારો અપાવ્યો. સાધુ સારું સીધું મોકલાવ્યું. નાજાને ઘેર સાધુઓ આવ્યા છે ને ત્યાં રસોઈ કરે છે એવા સમાચાર સાંભળી લાખો ગોવાળીઓ એકદમ ઉકળી ઉઠ્યો અને પોતા જેવા 5 માણસોને સાથે લઈ નાજા જોગિયાને ઘેર આવી સાધુઓને ઘણા અપશબ્દો કહી અપમાન કરવા લાગ્યો કે અમને પૂછ્યા વિના અમારા ગામમાં આવ્યા જ કેમ? તમારા જેવા નવા ધર્મના બાવા હાલી નીકળ્યા છે. લોકોને ભગતડા બનાવી અમારા જેવા ગામના આગેવાનોનું હીણું દેખાડે છે. માટે અબઘડીએ જ અહીંથી ગામ મેલીને જતા રહો. આમ ઘણો તિરસ્કાર કરી બેફામ ગાળોની વૃષ્ટિ કરી સાધુઓને તગેડી મિલ્યા. ખીચડીની હાંડલીઓ ફોડી નાખી. ડોશીએ ઘણી આજીજી કરી છતાં તૈયાર થયેલ રસોઈ જમી લે એટલી વાર પણ સાધુઓને ત્યાં ટકવા દીધા નહીં. ડોશીએ ઘણી આજીજી કીધી તોય રસોઈ જમવા ન દીધી. ઘેર આવ્યા બે ભાઈ જ્યારે સુણી વાત ચડી રીસ ત્યારે બેય ભાઈએ કીધો વિચાર વેર વાળવું આ કોઈ વાર સંત માટે તો મૂકીએ ગામ સંત માટે તો તજીએ ભામ આવું સાખીએ જો અપમાન શેના આપણે ક્ષત્રિય સંતાન તે તો ક્ષત્રિય તણો નહીં ધર્મ જુઓ મન ધરી ગીતાનું મર્મ. બંને ભાઈ ખેતીનું કામ કરી બપોરે ઘેર આવ્યા. માતા પાસે હકીકત જાણી લાખા ગોવાળિયાએ અપમાન કરી ભૂખ્યા તરસા સાધુઓને ગામમાંથી કાઢી મૂક્યા. આથી નાજા જોગિયાના હૃદયમાં ખેદ થયો. પ્રાણ ન્યોછાવર કરી સત્સંગનો પક્ષ રાખવો એવો ભાવ થયો. બેઉ ભાઈઓના લોહી ઉકળી ઉઠ્યા. નાજા જોગિયાએ વિચાર કર્યો કે ગામ છોડવું પડે તો ભલે, પણ સાધુનું અપમાન કરનારને જણાવવું છે કે નાજો કોઈ મુવાલી માણસ નથી જે દુષ્ટોથી દબાઈ જાય. પોતાના માતુશ્રીને અન્ય સ્થળે મૂકી આવી બંને ભાઈઓ શસ્ત્ર સજ્જ થઈ ગામને ચોરે લાખો ગોવાળીઓ વગેરે ડાયરો હોકો તથા અફીણના કસુંબાના કેફમાં અલગ મલક ગપ્પા લગાવી રહ્યા હતા. ત્યાં જઈને 2-4 મોટેરાઓને બરછી મારીને ઘાયલ કર્યા. આમ ગામ વચ્ચે ધોળે દિવસે ધીંગાણું થતાં તે દ્વેષીઓના સ્નેહીને લાગતા વળગતા લોકો હથિયારો લઈને પાછળ દોડી આવ્યા. બેઉ ભાઈઓ ઘોડે ચડી ભાગી છૂટા. પાછળ વાડ ચડી ગામના સીમાડે વાર હારે ધીંગાણું થતાં હાથમાં ખુલ્લી તલવારો લઈ ભારે શૂરવીરતાથી સિંહની પેઠે વારની સામે બંને ભાઈઓ ધાયા. શૂરવીર મરણિયા થયેલા બંને ભાઈઓની તલવાર ચલાવવાની ચાલાકી જોઈ ગામના માણસો તો છક બની તુરત જ પાછા વળી ગયા. આમ પોતાના વતનના ગામમાં અણધાર્યો પ્રસંગ બની જતા નાજા જોગિયાને પોતાના ગામમાં સુખેથી રહી શકાય એવું રહ્યું નહીં. બંને ભાઈઓ કેટલાક સ્થળે ફર્યા પણ કોઈએ આશ્રય ન આપ્યો. છેવટે ભડલી ગામના ભાણ ખાચરે આશ્રય આપ્યો એટલે ત્યાં જઈને વિસા. સત્સંગ અર્થે અને ભગવાનના સંતોને અર્થે શિર સાટે પક્ષ રાખી વતનના ગામનો પણ ત્યાગ કરી દીધો. એ વાત જાણી શ્રીજી મહારાજ બેઉ ભાઈઓ ઉપર અત્યંત પ્રસન્ન થયા અને ખાસ કરીને નાજા જોગિયાને દર્શન દેવા ભડલી ગામે પધાર્યા. શ્રીજીના દર્શનને સેવા કરી તેઓ ઘણા સંતુષ્ટ થયા. એ વખતે ઉનાળાની ઋતુ હોય, સખત તાપ પડતો હતો.
નાજા ભક્તને ઘેર ઘણી સાંકળ હતી, તેથી જેમાં પછી ગામને પાદર લીમડાની સુંદર એકલ છાયા હતી ત્યાં શ્રીજી વિરાજ્યા. ત્યાં ગામ લોકો દર્શન અને કથા વાર્તાનો લાભ લઈને રાજી થયા. ગામધણી ભાણ ખાચર પણ દર્શન કરવા આવ્યા. ભાણ ખાચરને દૂરથી આવતા જોઈને શ્રીજી મહારાજ મુખ આડું કપડું રાખી સૂઈ ગયા. જ્યારે તે નજીક આવ્યા ત્યારે કપડું દૂર કરીને દર્શન દીધા. તેમના ગયા પછી નાજા જોગીયાએ પૂછ્યું કે કૃપાળુ, આપે શું લીલા કરી? ત્યારે શ્રી હરિએ કહ્યું કે ભાણ ખાચર તો લૂંટફાટ કરી લોકો ઉપર જુલમ ગુજારે છે. આવું એનું કર્મ સંભાળી અમે મુખ ઢાંકી દીધું, પણ તે બ્રહ્મચર્ય વ્રત દ્રઢતાથી પાળે છે એ સાંભળી આવતા તેનું મુખ તો અત્યંત જોવા યોગ્ય છે તેમ જાણી અમે તત્કાળ દર્શન દીધા. બ્રહ્મચર્ય વ્રતની સમાન બીજું કોઈ શ્રેષ્ઠ વ્રત નથી. આ પ્રકારની પોતાની રુચિ ભક્તજનોને જણાવતા થકા શ્રીહરિ 2 દિવસ ત્યાં રહ્યા. પછી ત્યાંથી ગઢપુર પરત પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ગઢપુરમાં હરજી ઠક્કરના માતુશ્રી જાનબાઈ હતા. તે પોતે પોતાના પરિવાર સાથે શ્રીજી મહારાજના દર્શન અને સમાગમ માટે પોતાના વતન પેથલપુર ગામ છોડીને ગઢપુર આવ્યા હતા. ત્યારે એ વખતે એમના વેપારમાં 1 લાખ રૂપિયાની ઉઘરાણી પિથલપુરની આજુબાજુના ગામોમાં હતી. પણ સત્સંગનો ખપ જાણીને પોતાના 3 દીકરાઓ સાથે તેઓ ગઢપુર આવીને વસ્યા હતા. એક દિવસ શ્રીજી મહારાજને નાહવા માટે ઉનામણું જોતું હતું. ત્યારે તેમણે મોટી ત્રાંબાની દેગડી પાણી ઊનું કરવા માટે આપી. તે જોઈ તેમનો દીકરો ધનજી હતો. તે બોલ્યો, જે માં, નાનું ઉનામણું આપીએ નહીં, આવડું મોટું આપ્યું. તે સાંભળી જાનબાઈ બોલ્યા, જે તું મહારાજની સેવામાં આડો ફરે છે, માટે આજથી મારે તારું મોઢું જોવું નહીં. આમ જાનબાઈએ શ્રીહરિની સેવામાં આડો ફેરો જાણીને પોતાના પેટનો ઝીણો દીકરાનો ત્યાગ કરીને જીવનભર એની સાથે બોલ્યા નહીં. પછી ધનજી ઠક્કર ગઢપુરથી તળાજે રહેવા ગયા અને તેમણે ત્યાં જ દેહ મેલ્યો. પણ જાનબાઈએ પોતાના સગા દીકરાને જીવનભર બોલાવ્યો નહીં. આમ અડગ, ટેકીલા અને શ્રીહરિના વિશે અતિ પ્રેમવાળા હરજી ઠક્કરના માતા જાનબાઈને મરવા ટાણે શ્રીહરિને થાળ જમાડવાનો શુભ સંકલ્પ રહ્યો હતો. દરબારગઢમાં પાંચુબાની દીકરી હીરુબાઈ કરીને હતા. તે એક સમયે ચોકમાં રમતા હતા. તેને જોઈને મહારાજ હરજી ઠક્કરને કહ્યું છે, હરજી ઠક્કર, પેલી છોડી રમે છે તે તમારી માં જાનબાઈ છે. તેણે અમારે અર્થે થાળ કર્યા નથી. તે સારું પાંચુબાને ત્યાં જન્મ લીધો છે. તે અમારે અર્થે થાળ કરીને અક્ષરધામમાં જશે. પછી તેણે થોડે સમયે શ્રીજી મહારાજને અર્થે થાળ કરીને મહારાજને જમાડ્યા. પછી તે દેહ મેલી અક્ષરધામમાં ગયા. પછી પાંચુબાઈ બહુ જ શોક કરવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ કહ્યું, જે તે ક્યાં તમારી દીકરી હતી? તે તો હરજી ઠક્કરની માં હતા. તે અમને થાળ જમાડવા માટે આવ્યા હતા. તે થાળ જમાડીને અમારા ધામમાં ગયા છે. એક વખત શ્રીજી મહારાજ રાત્રિના વખતે જીવા ખાચરના દરબારમાં પધારતા હતા. ત્યારે રસ્તામાં હરજી ઠક્કર દુકાનમાં બેસી નાણાં મેળ કરતા હતા અને શ્રીહરિ કાળો ધાબળો ઓઢીને હરજી ઠક્કરની પછવાડે ઘણીક વાર સુધી એમ જ ઊભા રહ્યા. હરજી ઠક્કર તો એક ચિત્તે મન પરોવીને નાણાં મેળ કરતા બોલતા જતા કે 1 પાણની 1 પાણ, 2 પાણની 2 પાણ, 3 પાણની 3 પાણ, 4 પાણનો હોળાયો, વિદ્યા આવી 1, એમ પાણો મેળવી નાણાં મેળ કરતા હતા. ત્યારે શ્રીજી મહારાજ ઘણીક વાર ઊભા રહ્યા અને બોલ્યા, જે હરજી ઠક્કર, જેવી આમાં લગ્ની લાગી છે તેવી જો આ અમારી મૂર્તિમાં લાગે તો કાંઈ વાંધો રહે નહીં. ત્યારે હરજી ઠક્કર તો શ્રીહરિને પાછળ ઊભેલા જોઈને આશ્ચર્યને પામ્યા. મહારાજને પગે લાગીને બોલ્યા, છે ઓ મહારાજ, તમે ક્યારના ઊભા છો? મહારાજ કહે કે હરજી ઠક્કર, હું ક્યારનો ઊભો છું. આમ કહીને એમને ભગવાનની મૂર્તિમાં ધનની પેઠે જીવ પરોવવાની વાત કહીને ત્યાંથી ચટકતી ચાલે ચાલતા
શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારમાં પધાર્યા. અસ્તુ જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી